कोईपण गुजराती फिल्म ने हिट बनावानुं काम हमेशा तेना लोकप्रिय गीतों होय छे। ते गीतों वर्षों सुधी लोकमानस पर चित्रपटनी जेम हमेशा छवायेला रहे छे। आजे पण प्रेक्षकोने जूना गीतों गाता जोई शकाय छे। ते समयना निर्माता, दिग्दर्शकों अने संगीतकारों कोईपण फिल्मने हिट बनावा माटे खूब ज मेहनत करता अने पछी तरजो बनावता के फिल्म रजू थतानी साथे तेना गीतों लोकोना हૈये वसी जता। गुजराती फिल्म निर्माण क्षेत्रे सुपरहिट फिल्मों लोकप्रिय गीतों अंतराओ परथी फिल्मना टाइटल राखवानो एक अनोखो क्रेज शरू थई चूकेलो। ते क्रेजने धारी सफलता पण मळी रही छे। निर्माता, दिग्दर्शकोनी आगवी सूझबूझना दर्शन करावी जाय छे। तो आजे आपणे एवी केटलीक फिल्मों विषे वात करीशुं के जेमनी गीतों परथी गुजराती फिल्मोना टाइटल बन्या। तो नमस्कार मित्रों, हूँ छुं गज्जर निलेश अने आप अमारी चेनल पर पहली वार विडियो जोई रह्या हो तो अत्यारे ज अमारी चेनलने सब्सक्राइब करी दो अने बाजुमां आपेला बेल आइकनने पण दबावी दो, जेथी अमारा आवनारा नवा विडियोना नोटिफिकेशन आपने तुरंत मळे। साथे ज अमारा फेसबुक पेज अने इंस्टाग्राम आईडी ने लाइक करवानुं भूलता नहीं। वर्षों पहला आरजे फिल्म्सना निर्मात्री प्रफुल्ला मनुकांतना सुपरहिट चलचित्र सोनबाईनी चुंदड़ीए एक जमानामां गांडी सफलता हासिल करी हती। आ फिल्मना त्याરના लोकप्रिय कलाकारों रणजीत राज અને અંજનાની બાળ ભૂમિકા કરનાર બાળ કલાકારને એક ગીત ઝૂલે ઝૂલતી વેળા, કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝૂલાવે ડાળખી ગીત બતાવવામાં આવ્યું હતું। ત્યારે આ ગીત સોનબાઈની ચુંદડી ફિલ્મને હિટ બનાવવામાં સૌથી મહત્વપૂર્ણનું કામ કર્યું હતું। તેની વાર્તા અને સંગીત પણ લોકપ્રિય બન્યા હતા। સોનબાઈની ચુંદડી પરના હિટ ગીત પરથી કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી ને टाइटल तरीके लईने निर्माता, दिग्दर्शकनी आगवी सूझ काम करी गई हती। आ फिल्म पण सुपर डुपर हिट गई हती। तेनो यश तेना निर्माता, दिग्दर्शकने जाय छे। फिल्मनी वार्ता साव अलग रही हती। गुजराती फिल्मोमां आवता वाहियात टाइटलों, वाहियात गीत संगीतने बदले निर्माताओनी आवी आगवी सूझ गुजराती फिल्मों माटे एक महत्वनुं वरदान साबित थई रह्युं छे। ते वर्षोथी चाल्युं आवे छे। આજથી વર્ષો પહેલાં ગુજરાતી સુપરહિટ ફિલ્મ અખંડ સૌભાગ્યવતીના એક ગીતની કડી તમને પારકા માનું કે માનું પોતાનાની પરથી તને પારકી માનું કે માનું પોતાની ફિલ્મનું ટાઇટલ નિર્માતાએ પસંદ કર્યું। તે ટાઇટલ અને ફિલ્મ પ્રેક્ષકોએ વધાવી લીધી હતી। જે ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોનીએ કામ કર્યું હતું, જ્યારે અખંડ સૌભાગ્યવતી જૂની ગુજરાતી ફિલ્મમાં ત્યારના કલાકારો મહેશ દેસાઈ અને આશા પારેખે કામ કર્યું હતું। मन्ना जाग्या था मजाना जाने थईए एक बिजाना तमने पार का मानू के मानू पोताना ओ तमने पार का मानू के मानू पोताना। આવી સુપરહિટ ફિલ્મ મહેંદી રંગ લાગ્યોના એક ગીતની પંક્તિ પરથી નાનો દિયરિયો લાડકો ફિલ્મનું ટાઇટલ જ બની ગયું। આવો પ્રયાસ ત્યારે બીજી ફિલ્મોમાં પણ થયો હતો। આજથી વર્ષો પહેલાં સુપરહિટ ગયેલ મેરુ મુળાદે એના એક ગીત સાંવળિયા લઈ દેવો રંગની ચૂડી પરથી ફિલ્મનું ટાઇટલ જ સાંવળિયા લઈ દેવો રંગની ચૂડી ફિલ્મને લોકપ્રિય બનાવવાનું કામ કરી ગયું। આજે ગુજરાતી ફિલ્મોમાં ચાલ્યા આવતા ઢંગધડા વિનાના ફિલ્મના ટાઇટલોની સામે લોકપ્રિય ગીતોના ટાઇટલો રાખવાનો ક્રેઝ ફિલ્મો માટે એક સારી પ્રણાલિકા ઊભી કરી એક મોટો આદર્શ બની રહેશે। આવા પ્રયાસો આજથી જ નહીં, વર્ષોથી ચાલ્યા આવે છે। ગુજરાતી ફિલ્મ મહેંદી રંગ લાગ્યોના અન્ય એક ગીતને યાદ કરી જુઓ, પાંદડું લીલું ને રંગ રાતો। ત્યારે આ ગીતના શબ્દો થોડોક આગળ પાછળ કરીને નિર્માતાએ એક ગુજરાતી ફિલ્મનું ટાઇટલ રાખ્યું, પીઠી પીળી ને રંગ રાતો। આ જ ફિલ્મનું એક લોકપ્રિય ગીત માળવાનો મોર ઢેલ ની એક પંક્તિ પરથી કોઈક નિર્માતાએ ફિલ્મનું ટાઇટલ રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું।
અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાને ચમકાવતી એક ગુજરાતી ફિલ્મના લોકપ્રિય ગીત તમે કિયા તે ગામના ગોરી રે અચકો મચકો કારેલી. ગીતની પંક્તિ પરથી અચકો મચકો કારેલી એવું ફિલ્મનું ટાઇટલ રાખી લીધું. એક ગીત માનસ પટ પર આજે પણ સામે આવે છે, લેજો રસિયા રે રૂમાલ મારો લેતા જજો. એના પરથી એક ગુજરાતી ચિત્રપટ રૂમાલ મારો લેતા જજો બની ગયું. આ ફિલ્મમાં ટોચના અભિનેતા રણજીત રાજ અને લોકપ્રિય હિરોઈન શ્રીપદાએ કામ કર્યું હતું. પછીના સમયમાં કેટલીક ફિલ્મો બની. તે ફિલ્મોમાં પારકી થાપણનું એક દીકરીને વિદાય આપતું ગીત દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય. આ ગીતમાંથી ફિલ્મી ટાઇટલ બન્યું દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. એક જાણીતા ગીત પરથી મારે તે ગામડે એકવાર આવજો લોકપ્રિય ગીતના શબ્દો ફિલ્મનું ટાઇટલ જ બની ગયું. સમય પર નિર્માતા દિગ્દર્શકોના મન પર છવાયેલા ગુજરાતી લોકઢાળના ગીતો પણ ફિલ્મોના ટાઇટલ બન્યા. રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીના લોકપ્રિય ગીત મન મોર બની થનગાટ કરે પરથી એક નિર્માતાએ ફિલ્મનું ટાઇટલ જ મન મોર બની થનગાટ કરે રાખ્યું અને ફિલ્મ હિટ રહી. મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. ગુજરાતી ફિલ્મોમાં લોકપ્રિય ગીતના અંતરાઓ પરથી ફિલ્મોના ટાઇટલો રાખવાનો આ ક્રેઝ આજના નિર્માતાઓને માટે આવકારદાયક રહ્યો છે. કારણ કે આપણે ત્યાં સારી ફિલ્મો બનાવવા માટે સારી વાર્તાઓ, સારા ગીત સંગીત સાથે પોતાની ફિલ્મોને હિટ બનાવવા માટે આ ટાઇટલોનો ક્રેઝ ખૂબ જ સુંદર રહ્યો છે. આ ટ્રેન્ડ પહેલાં પણ ચાલ્યો હતો અને આજે પણ આગળ જરૂર ચાલશે, તેમાં કોઈ શંકા નથી. અને આવા બીજા પણ અન્ય ગીતો હશે કે જેના પરથી ગુજરાતી ફિલ્મોના ટાઇટલો નક્કી થયા હશે. તો જો આપ તે જાણતા હો તો અમારી નીચે આપેલ કોમેન્ટ તો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.